સુરત શહેરમાં કેમિકલ માફિયાઓ સામે હવે લાલ આંખ। વહેલી સવારે આરોગ્ય મંત્રીએ કેમિકલ માફિયાઓ દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ થતી હોવાની જાણ થતાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા। કેમિકલ માફિયાઓ ખાડીમાં કેમિકલ ઠાલવતા હોવાની જાણ થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા એક્શનમાં આવી ગયા। આરોગ્ય મંત્રીએ તાત્કાલિક કોર્પોરેટરો, જીપીસીપીના વિભાગ, સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી કરવા આપી કડક સૂચના। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની સૂચના મુજબ સ્થાનિક કોર્પોરેટરો, જીપીસીપીના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગ દોડતું થયું। ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠલાવતા કેમિકલને લઈને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કમિશનર તથા એસપીને સૂચના આપી। જનતાના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા આવા તત્વો સામે કડક પગલાં લેવાની આરોગ્ય મંત્રીએ કડક સૂચના આપી। લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન કરનારા જવાબદારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે તેવી આરોગ્ય મંત્રીની હવે ચીમકી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।